જય માતાજી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ચામુંડા માવતરની અંદર તમારું સ્વાગત છે। મારું નામ છે બલવંત અને આ છે કાર્તિક। આજે મારા કાર્તિકની ઈચ્છા હતી કે ચલો ખેતરમાં જઈએ ચાપડી માતાજીના દર્શન કરવા માટે, કેમ કે આજે રવિવાર હતો તો શું કહે રવિવાર ભરસ એટલે આજે અમે દર્શન કરવા માટે આવ્યા છીએ। વિડીયોની અંદર તમે બન્યા રહેજો, તમને પણ દર્શન કરાવીશું અમારા ચાપડી માતાના। શું કહેવું, ચલો જઈશું? હા। અને અમે બાઇક અહીંયા મૂકી દીધું છે। બાઇક અહીંયા મૂકીને આ બાજુ કેનાલ છે, તમને કેનાલ પણ અમે દેખાડીશું। મસ્ત મસ્ત ઠંડી ઠંડી હવા આવે ત્યાં આગળ। તો કાર્તિક દર્શન કરીને ઘડીક બેસીએ પછી ત્યાં આગળ જઈને શું કહેવું? મંદિરે જઈને શાંતિ બેસ્યું, એ ઠંડો પવન સારો આવે હ। કેમ કે આપણે ગામમાં તો નકરી ગરમી ચેવી પડે હપડા, ગરમી 45 ડિગ્રી પડે હ। હા, છોકરાને ખાસ નમ્ર વિનંતી કે તમે ઘરની અંદર જ રહેજો। હા, ઘરની અંદર રહેજો, ગરમીમાં બહાર નીકળતા નહીં, કેમ કે અત્યારે તાપ એટલો પડે કે રહી શકાતું નહીં। બાકી ઠંડી હવા તો ખેતરમાં જ આવે નહીં? હા, અને ખરેખર પાણી જો પીવડાયેલું હોય તો ઓર મજા આવે ભાઈ। હા, તો ચલો તાન જઈએ આપણે દર્શન કરવા માટે ચાપડી માતાના। તો મિત્રો હવે અમે મંદિરે હવે પહોંચી ગયા છે। એ સામે દેખાય ત્યાં મંદિર છે અમારા ચાપડી માતાજીનું। અને અમે શું કહા પહેલો જ બ્લોગ અમારા માતાજી ઉપર બનાવ્યો છે। અમારા ગામમાં જ છે, આ ખેતરમાં અહીંયા મંદિર છે અમારા ચાપડી માતાજીનું। શું કહેવું કાર્તિક? ખરેખર ખાટલો લઈને ઊંઘી રહેવાય શાંતિ, એવું ઠંડો પવન એવો આવે ને। અમારા કાર્તિકનું એવું કહેવું છે કે ગરમી બહુ પડે છે એટલે ખરેખર કે ખાટલો લઈને આ ખેતરમાં કે આવી જવાય। જુઓ અહીંયા પવન મસ્ત આવે ઠંડો ઠંડો, એટલે કે આઈકન હુઈ રહેવાય એવું? હા હા, તારી વાત આમ તો સાચી વાત ચકા। આનું નામ કાર્તિક છે પણ અમે એને પ્રેમથી ચકો કઈને બોલાવીએ અહીં, ચકો જાડીઓ લગાડતા નહીં। કોણ એમને શું ખોટું લાગવાનું? હા, એમને શું લે ખોટું લાગે? તને ખોટું લાગે? આ તો એ ખોટું ખોટું નામ દે એટલે કહું, સાચું નામ દે તો કોક મજા એનું આવે। સાચું નામ કાર્તિક પણ અમે એને ચકો કઈને બોલાવીએ અહીં, ચકો જાડીઓ। હા, ચકો જાડીઓ। તો મિત્રો હવે અમે મંદિરે આવી ગયા છીએ। તો કાર્તિક ચલો તને દર્શન કરી લે પેલા તું। ના હું કરી લઉં, તો હું દર્શન કરું। મિત્રો આ મંદિર ખેતરમાં ખીદરા નેચર બનાવેલું છે આ મંદિર અમારા ચાપડી માતાજી। અહીંયા પબ્લિક બહુ આવે છે રવિવારના દિવસે। અત્યારે શું કે અમે બહુ મોડા આવ્યા, પબ્લિક બહુ હોય છે એકન। કુવાસીની માતા એટલે ચાપડીમાં આપણા નહીં તાણી। મારા ભલા ભાઈ ભૂખ્યા થયા લાગેલા નારિયેળ ખાયા, જોઈ લ્યો। બાકી શું નારિયેળ છે ગરીબ મત જેવું, બોલો ભૂખ લાગી યાર, આવું તો પડે જ ને। ક્યાં નતું ખાધું શું? બપોરે ખાધી તું પણ હવે તો ભૂખ લાગે જ ને। એ તો વાર અહીંયા ખાવાની, તો અત્યારે વહેલું વહેલું નારિયેળ ખાઈ લેવાનું। પરસાડી તો ખવાય કે નહીં? વાત સાચી હ, ખવાની પ્રસાદી। હા, પ્રસાદીમાં છો ના આપડે ખાઈ લેવાની। મિત્રો અમે હવે દર્શન કરી લીધા, તમારે અમે હવે નીકળે જ છીએ। ઓકે હેલો, જય માતાજી મિત્રો, અમે હવે કેનાલે આવી ગયા છે અને કાર્તિક બાઇક લઈને આવા। અરે ચડાવી દે, જોરદાર લુખણ બાકી નહીં, ઠંડી ઠંડી હવા। શું નજારો તો ખાલી।
મિત્રો ગરમી બહુ છે પણ આ કેનાલે મેં આયા તે મસ્ત ઠંડી ઠંડી હવા આવા મળી હવા. બાકી નજારો કેવો મસ્ત દેખાય પાછળ. જો પેલા બધા એન્જોય કરવા માટે આવ્યા હ. ત્રણ ગાડીઓ પડી હ. બાકી તો ચલો જો હવે જઈશું આપણે કર બાજુ. હા કેમ કે હવે આપણે પેલા મંદિરે જઈએ કુળદેવી અમારા ચામુંડા માતાજીના મંદિરે. અમારા કાર્તિકભાઈ કહેતા હતા ચકો કે આપણે ત્યાં પણ દર્શન કરવા જઈએ કેમ કે ચેનલ અમે અમારી કુળદેવી ચામુંડા માતાજીના નામ ઉપર રાખેલી છે. તો શું કે અમારો પહેલો વિડીયો હતો વ્લોગનો એટલે કે આપણે ત્યાં પણ દર્શન કરવા માટે જઈએ. કંઈ વાંધો નહીં ચલો જઈએ તે ત્યાં આગળ. તો વિડીયોની બના રહેજો તમે. વાહ શું બાકી ઠંડી ઠંડી હવા. તારે કેનલ ઉપર આવી જવાય કાર્તિક કેવું તારું કેનલ વચ્ચે ડાળીએ તો વાત સાચી હો. જય માતાજી મિત્રો, અમે અહીંયા અમારા માતાજીના મંદિરે આવી ગયા છે. અમારા ચામુંડા માતાજીનું મંદિર છે, તમને દેખાડી દઈએ. શું કે જ્યારે ફર્સ્ટ ટાઈમ અમે ચેનલ બનાવી ત્યારે મેં વિચાર્યું હતું કે ચેનલનું નામ શું રાખવું. ત્યારે ભાઈ મને વિચાર આવ્યો કે ચામુંડા માતાજીના નામ પર ચેનલ રાખીએ. અમારા કુળદેવી ચામુંડા માતાજી અને બાજુમાં જે છે એ સતી માતાજી છે. ચામુંડામાં સતીમાને બે જોડી બેસાડે અને બાજુમાં મેલડીમાનું મંદિર, બાજુમાં મેલડીમાને બેસાડેલા છે.
તમે મિક્સ કરી દો પછી જય માતાજી મિત્રો, અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, ફોલો કરતા રહેજો. અને અમારી ચેનલ ચામુંડા માવતરને સબસ્ક્રાઈબ કરી લેજો. જય માતાજી.